નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર નંબર 2 બહુપદી લેક્ચર નંબર 4 ભણી રહ્યા છે. એમાં દાખલા નંબર 1 આપણે ચલાવી દીધો તો દાખલા નંબર 2 થી બાકી. નીચે આપેલ સંખ્યાઓ એ દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને ગુણાકાર છે અને તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. એટલે જે પહેલું આપ્યું છે ને એ શૂન્યનો સરવાળો છે અને બીજું આપ્યું છે શૂન્યનો ગુણાકાર છે. તો અહીંયા એવું કહેવાય કે ધારો કે માગેલ દ્વિઘાત બહુપદી આપણે દ્વિઘાત બહુપદી કઈ કહીએ છીએ તો કે ax² + bx + c ના શૂન્યો કયા ધારતા હતા તો કે આલ્ફા અને બીટા. એટલે આલ્ફા અને બીટા છે. માગેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો બરાબર આલ્ફા અને બીટા છે. હવે આપણે શૂન્યનો સરવાળો કરવો તો કે આલ્ફા + બીટા બરાબર શું લખીએ છીએ તો કે -b/a. અને આપણે શૂન્યનો ગુણાકાર કરવો હોય કે આલ્ફા બીટા બરાબર c/a. આલ્ફા બીટા આ ગુણાકાર છે, આ બંને વચ્ચે સરવાળો છે. તો -b/a લખીએ તો આપણને આ પહેલો છે શૂન્યનો સરવાળો આપ્યો છે, આપણે એના જોડે એને સરખાઈ દઈએ તો કે 1/4. એવી જ રીતે અહીંયા પણ કે -1 કહેવાય, એના છેદમાં કશું જ નથી તો તમે 1 પણ લખી શકો. હવે આને આપણે ઉપર સરખાઈ દો તો એવું કહેવાય કે a બરાબર 4 અને b બરાબર એટલે -b બરાબર 1 થાય, પણ આપણે સામે આપી દો તો -1 થઈ ગયો. એવી જ રીતે c ની કિંમત a બરાબર 4, અહીંયા 4 મૂકો, એ 4 સામે જાય તો જવાબ આવશે -4. એટલે a મળી ગયો, b મળી ગયો અને c મળી ગયો. તો આપણને દ્વિઘાત બહુપદી મળી ગઈ કે આથી દ્વિઘાત બહુપદી ax² + bx + c. તો a ની કિંમત, b ની કિંમત અને c ની કિંમત મૂકવાની. ચાલો a ની કિંમત મૂકો તો 4x², b ની કિંમત -1 મૂકો એટલે -1 ન લખો તો ચાલે એટલે -x થઈ ગયો અને c ની કિંમત -4 છે. આપણી બહુપદી મળી ગઈ. આ શું હતું? શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર ઉપરથી જે બહુપદી મેળવવાની હતી એ આ બહુપદી છે. તો કોઈ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા k માટે 4x² - x - 4 સ્વરૂપની બહુપદી મળે. એટલે કે કોઈ પણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા લઈ લો. વાસ્તવિક સંખ્યા કઈ લઈ લો? k માટે દરેક બહુપદી કઈ મળશે તો કે k કૌંસની અંદર 4x² - x - 4. એટલે આપણે જે બહુપદી જોતી હતી આ મળી ગઈ. ને કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે જોઈતી હોય તો k કરીને લખો હોય તો આ લખી શકાય. એના પછી ફરીથી આનો જ દાખલો આવી જ રીતનો કે વર્ગમૂળમાં 2 અને 1/3. હવે તમે આ જ વાક્ય દરેકની અંદર આપણે લખીએ કે ધારો કે માગે બહુપદી ax² + bx + c ના શૂન્યો આલ્ફા અને બીટા છે. ફરીથી આ જ રીત આલ્ફા + બીટા -b/a લઈ લો અને આલ્ફા બીટા ગુણાકારમાં તો c/a લઈ લો અને આપણે સરખાઈ દો તો કે √2 આપેલા છે, આને સરખાવો તો 1/3 આપેલા છે. હવે જો આ 1/3 આપેલા છે તો એના આધારે આપણે લખીએ કે c બરાબર 1 લખાય, a બરાબર 3 લખાય. તો a બરાબર 3 લખો, c બરાબર 1 લખો.
હવે આ a ની કિંમત અહીંયા 3 છે એ હું અહીંયા મૂકું તો 3 સામે જાય તો શું થશે તો કે -b બરાબર 3 વર્ગમૂળમાં 2. આ માઈનસ આપણે સામે આપી દો એટલે આપણે કહીએ એવું કે બંને બાજુ માઈનસ વડે ગુણવાના, પણ આપણે આપણી સાદી ભાષામાં એમ કહીએ માઈનસ સામે આપી દો તો b ની કિંમત પણ મળી ગઈ, એટલે a b અને c ની કિંમત મળી ગઈ. આ a ની b ની c ની કિંમત અહીંયા મૂકી દો તો દ્વિઘાત બહુપદી a ની કિંમત અહીંયા મૂકો જો તો 3x², b ની કિંમત મૂકો -3√2x અને પ્લસ c ની કિંમત મૂકો તો 1 મળી ગઈ. એટલે આપણને બહુપદી મળી 3x² -3 વર્ગમૂળમાં 2x પ્લસ 1 મળે છે. મળી ગઈ. તો આપણે જે જોઈતી તે બહુપદી આપણને આ મળી ગઈ. ચાલો એના પછી આ 0 અને 5 માટે આપણું એનું એ જ વાક્ય તમે અહીંયા ફરીથી લખો. કયું લખશો તો કે ધારો કે માગેલ બહુપદી ax² + bx + c ના શૂન્ય આલ્ફા અને બીટા છે. હવે આપણે ફરીથી લખીએ કે આલ્ફા + બીટા - b ના છેદમાં a બરાબર 0. આલ્ફા બીટા c છેદમાં a બરાબર √5 છેદમાં કશું નથી તો શું ધારી લો 1. તો આના ઉપરથી લખો કે a બરાબર 1 લખો અને c બરાબર વર્ગમૂળમાં 5 લખો. એ કિંમત તમે અહીંયા મૂકો, a ની કિંમત અહીંયા 1 મૂકો, એ સામે જાય તો 0 સાથે ગુણાય તો જવાબ તો 0 જ થવાનો. એટલે -b બરાબર 0, માઈનસ સામે આપી દો તો b બરાબર પણ આપણને શું મળી ગયો 0. તો a મળી ગયો, b મળી ગયો અને c મળી ગયો. ચલો આની અંદર આપણે કિંમત મૂકો. a ની કિંમત 1 એટલે x² મળશે, b ની કિંમત 0 છે તો 0x કહેવાય અને c ની કિંમત √5 છે પણ પ્લસ છે તો √5. હવે મધ્યમ પદ ન લખો તો ચાલે કેમ કે 0x છે. તો એના ઉપરથી આપણી દ્વિઘાત બહુપદી કઈ બને તો કે x² + વર્ગમૂળમાં 5 છે. ક્લિયર? બરાબર ને? એટલે x² આ વચ્ચેવાળું પદ છે, મધ્યમ પદ 0x છે, આપણે લખ્યું નથી. એના પછી આ હોમવર્ક છે કે ભાઈ દાખલા નંબર 1, 2 અને 3 મેં કરાયો, તો ચોથો દાખલો છે, પાંચમો અને છઠ્ઠો આ તમારે લખવાના. એટલે હોમવર્ક બરાબર કે આ 4, 5, 6 દાખલા ઘરેથી હોમવર્કમાં છે. એના પછી નવો ટોપિક છે બહુપદી માટે, બહુપદીઓ માટે ભાગ પ્રવિધિ. બરાબર. હવે એના માટે આપણે એક ઉદાહરણ આપીએ છીએ. બહુ સરસ ઉદાહરણ છે જે તમને આવડે એવું છે અને ખાસ ધ્યાન રાખજો પરીક્ષાની અંદર આની અંદરથી MCQ પણ પૂછાય છે. આપણે ઉદાહરણ સાદા ઉદાહરણથી સમજાવીએ કે ધારો કે અહીંયા 28 છે અને 12 આપણે એનો 3 વડે ભાગાકાર કરવો છે. તો 3 + 21, 3 × 8 = 24, 3 × 9 = 27. એટલે 3 × 9 = 27. નીચે આપણે બધો 1 અને આપણે શેષ કહીએ છીએ. તો આ જે 3 છે 3 આને આપણે શું કહીએ? તો આને આપણે ભાજક કહીએ. આ 28 છે 28 એને આપણે ભાજ્ય કહીએ. ઉપર જે 9 આયા છે એને આપણે ભાગફળ કહીએ. અને નીચે જે 1 વધ્યો છે એને આપણે શેષ કહીએ. બરાબર. હવે બહુપદીની ભાષામાં જો લખવાનું થાય તો જે આ ભાજ્ય છે એને આપણે p of x કહીશું. આને આપણે g of x કહીશું. જૂના કોર્સમાં s આપતા હતા, s of x.
હવે g આપે છે, ભાગફળ છે તો q ઓફ x અને આને r ઓફ x કહેવાય. બરાબર. p ઓફ x, q ઓફ x, r ઓફ x અને r ઓફ x આવું આપ્યું છે. હવે ધારો કે 28 છે, 28 ખાસ ધ્યાન રાખજો. 28 આવે છે કઈ રીતે? તો કે આપણે 3 અને 9 નો ગુણાકાર કરીએ છીએ. 9 તરી 27 અને એની અંદર એક આપણે ઉમેરીએ છીએ. આ એક ઉમેર્યા એટલે કેટલા આવી ગયા? 28. તો આને આપણે હવે આ ભાગ પ્રવિધિક સ્વરૂપે લખીએ બહુપદીના. તો આને આપણે શું લખીએ છીએ? તો કે p ઓફ x. તો કે p ઓફ x બરાબર આ 3 શું હતું? g ઓફ x ગુણ્યા 9 શું હતા? તો કે q ઓફ x અને પ્લસ 1 હતો એ r ઓફ x. એટલે આ સ્વરૂપમાં આપણે લખીએ. ઘણીવાર એવું થાય પરીક્ષામાં અહીંયા ખાલી જગ્યા આપી હોય તો એનો જવાબ તમને ખબર પડે કે g ઓફ x આવે. એટલે ભાજક, ભાજ્ય, ભાગફળ અને શેષ. બરાબર. ઘણીવાર ભૂલી જઈએ છીએ કે આ ભાજક અને ભાજ્ય કયું લખાય. તો આ ખાસ યાદ રાખજો. આપણું સાદું ઉદાહરણ દ્વારા આપણે આખું 10મા ધોરણ ઉપર રહી ગયા. બરાબર. હવે આપણે ભાગાકાર કરીએ છીએ પણ બહુપદીના ભાગાકાર છે કે p ઓફ x છે અને g ઓફ x છે, એના વડે ભાગાકાર કરો. બંને બહુપદીમાં ભાગાકાર કરતા પહેલા શું ધ્યાન રાખવાનું? તો એવું ધ્યાન રાખવાનું કે ઘાત ઉત્તરતા ક્રમમાં હોવી જોઈએ. હવે ચેક કરો, અહીંયા ઘાત ઉત્તરતા ક્રમમાં છે 3, 2, 1 અને અહીંયા x ની 0 કહેવાય એટલે કે બરોબર છે. આની અંદર x નો સ્ક્વેર છે તો x ની 1 ઘાત નથી. તો આ બહુપદીને આપણે આવી સ્વરૂપે બી લખી શકીએ કે x² પ્લસ 0x માઇનસ 2. આ રકમ જ છે. આ 0x આપણે વધારાનું ઉમેર્યું પણ 0 છે એટલે 0 ઉમેરો કે બાદ કરો, રકમમાં કોઈ ફેર પડતો નથી. આ કરવાનું કારણ શું? તો કે દાખલા ગણવામાં સરળતા રહે એટલા માટે. હવે અંદર મૂકી આપણે x નો ઘન માઇનસ 3x² પ્લસ 5x અને માઇનસ 3. અહીંયા મૂકું x², 0x માઇનસ 2. અહીંયા મેં શું મૂક્યું જોઈ લો? g ઓફ x મૂક્યો. અંદર શું મૂક્યો? p ઓફ x મૂક્યો. હવે હું ભાગાકાર કરું છું. ભાગાકાર કરતી વખતે યાદ રાખો પહેલું પદ લેવાનું x². અહીંયાનું આ પદ જોઈ લો x નો ઘન. મારી પાસે x² છે અને મારે x નો ઘન લાવવો છે તો અહીંયા શું મૂકું તો x નો ઘન આવે. ફરીથી મારી પાસે x² છે, મારે x નો ઘન લાવવો છે તો શું મૂકું? તો તમને ખબર પડે કે x ની 1 ઘાત ઘટે એટલે x મૂકવો પડશે. તો અહીંયા શું મૂકું છું? x. બરાબર. હવે સાંભળો, આની સાથે ગુણાકાર કરો. આ 3 પદનો આની સાથે ગુણાકાર કરીને 3 પદ અહીંયા આવશે. આની સાથે ગુણાકાર કરું તો અહીંયા થઈ ગયો x નો ઘન. આની સાથે ગુણાકાર કરું તો 0 છે તો 0 નો તો ગુણાકાર કરીએ તો 0 નો 0 જ રહેવાનો. હવે આનો કરું -2x સાથે ગુણાકાર તો -2x. નિશાની બદલો. બદલવાની નિશાનીનો મતલબ શું કે અહીંયા પ્લસ નિશાની છે તો માઇનસ, અહીંયા પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ. પહેલું પદ હંમેશા ઉડી જશે કેમ કે આપણે એ પ્રમાણે જ સેટિંગ કરેલું છે. આ 0x એટલે ગણવાની તો ઉપરવાળું સીધું ઉતારો 3x નો સ્ક્વેર. આ 5 ને 2 કેટલા થઈ ગયા? તો 7x અને ઉપરથી ઉતારો 3. ફરીથી આ 2x ની નિશાની હવે પ્લસ કહેવાય, માઇનસ નહીં કેમ કે આપણે બદલી નાખી. હવે ફરીથી ચેક કરો. મારી પાસે x² છે, મારે આ પદ આખું લાવવું છે તો -3x નો સ્ક્વેર લાવવો છે. શું ઘટ્યું? તો ખબર પડે બંને બાજુ x² તો છે તો ઘટ્યું શું? તો 3 નહીં -3 ઘટ્યા. તો મારે કેટલા વડે ગુણવા પડશે? -3 વડે. હવે સમજો, આને હું -3 વડે ગુણીશ
પછી આ 0 વાળા પદને ગુણીશ અને -2 ને ગુણીશ, એટલે ત્રણેય પદને હું 3 સાથે ગુણીશ અને નીચે એનો જવાબ લખીશ. તો આ 3 ને હું આની સાથે ગુણું તો -3x નો સ્ક્વેર અને આની સાથે ગુણું તો 0x અને આ 3 દુ 6 પણ કેવા 6 તો 3 દુ 6 પણ કેવા થઈ જશે પ્લસ, નિશાની બદલો પ્લસ માઇનસ માઇનસ, આ ઉડી ગયું, આમાંથી આ ગયું, આ તો 0 છે એટલે ઉપરનું સીધું ઉતારો તો 7x, -3 અને -6 એટલે જવાબ થઈ ગયો -9. બરાબર, એટલે આપણી શેષ આવી ગઈ. કોઈ પણ દાખલો લખો તેમાં ભાગફળ લખવાનું. ભાગફળને આપણે શું કહીએ છીએ? q of x. તો જવાબ લખો x - 3. શેષને આપણે શું કહીએ છીએ? તો r of x. એ જવાબ આવ્યો 7x - 9. ક્લિયર? અહીંયા આપણો દાખલો પૂરો થાય. હવે આગળ બીજો દાખલો છે p of x = x ની 4 ઘાત - 3x² + 4x + 5. આપણે હમણાં જ કીધું કે ઘાત ઉત્તરતા ક્રમમાં હોવી જોઈએ. તો એના માટે ઘાત ઉત્તરતા ક્રમમાં બનાવીએ કે x ની 4 ઘાત + 0x નો ઘન -3x² + 4x + 5. કોઈને એવું થાય છે પ્લસ રાખો છો એના જગ્યાએ માઈનસ રાખો તો ચાલે. બરાબર, ચલો હવે આની અંદર જોઈ લો ઘાત ઉતરતા ક્રમમાં નથી એટલે પદ ગોઠવવા પડે એવું છે. તો x² આવું વચ્ચે લખો -x અને +1. હવે આપણે આને લખો p of x અંદર આવશે અહીંયા એટલે લખો તો x ની 4 ઘાત + 0x નો ઘન -3x² + 4x + 5 x² - x + 1. ચાલો હવે સાંભળો, મારી પાસે x² છે, મારે x ની 4 ઘાત લાવવી છે. કેટલા વડે ગુણાય? તો કે ખબર પડી જાય x ની 2 ઘાત વડે. એટલે અહીંયા હું લખું x ની 2 ઘાત. દરેક સ્ટેપ ધ્યાનથી જુઓ અને ધ્યાનથી મારી જોડે લખતા જજો. બીજું, જો સેજ પણ ભૂલ પડે, ધારો કે તમે અહીંયા 1 ઘાત કરે એટલે દાખલાનો જવાબ આવતો બંધ, એટલે 2 ઘાત છે તો 2 ઘાત. હવે આ 3 પદને આની સાથે ગુણીને અહીંયા 3 પદ આવશે, એટલે આ જે 3 પદ છે અહીંયા ગુણશો 3 પદ આવશે. તો x ની 4 ઘાત -x નો ઘન અને +x નો સ્ક્વેર. નિશાની બદલો, આ પહેલું પદ તો ઉડી ગયું, આ 0 છે એટલે નીચે વાળું લખો ખાલી x નો ઘન, આ -3 - 1 એટલે -4 x નો સ્ક્વેર અને ઉપરથી ઉતારો 4x. ફરીથી ચેક કરો, x² મારી જોડે છે, મારે x નો ઘન લાવવો છે. કેટલા વડે ગુણું? બોલો બોલો, કેટલા વડે ગુણું? x ની 1 ઘાત વડે. તો +x લખો, x નો ઘન અને આની સાથે ગુણ્યો, અને અહીંયા ગુણો તો -x² અને અહીંયા ગુણો તો +x. નિશાની બદલો, માઇનસ પ્લસ માઇનસ. પહેલું પદ ગયું, કેમ કે એવું જ સેટિંગ કરેલું છે, પહેલું પદ જતું રહી. -4 અને +1 એટલે -3x નો સ્ક્વેર. 4 માંથી 1 ગયો તો 3x અને ઉપરથી ઉતારો 5. હવે તમે ફરીથી વિચારો, x² છે, મારે -3x² લાવવા છે. બોલો કેટલા વડે ગુણું? તો ખબર છે x² તો છે જ, તો ખાલી આંકડો ઘટ્યો તો -3 વડે, તો -3 અને આની સાથે ગુણો -3x² અને આની સાથે ગુણો +3x, અહીંયા ગુણો -3. નિશાની બદલો. ચલો આ પહેલું પદ ગયું, આ 3 ને 3 છે પણ માઇનસ અને પ્લસ છે તો આ પણ ગયું. 5 અને +3 એટલે જવાબ આવી ગયો +8. અહીંયા આપણો દાખલો પૂરો. દરેક દાખલામાં આપણે કહીએ છીએ ભાગફળ અને શેષ લખો. ભાગફળ બરાબર x² + x - 3 એટલે આ લખ્યું, અને શેષ બરાબર શું વધ્યો? તો 8 વધ્યું. અહીંયા આપણો આ દાખલો પૂરો થઈ ગયો. હવે એના પછીનો ત્રીજો દાખલો કે p of x = x ની 4 ઘાત -5x + 6 અને q of x બરાબર શું હતું? 2.
માઇનસ એક્સ સ્ક્વેર, બરાબર. હવે તમે ચેક કરો, આ પણ ઘાત ઉતરતા ક્રમમાં નથી અને આ પણ નથી, તો આ નીચેવાળાનું લખી આપું છું. પહેલા એક્સ સ્ક્વેર લખો અને પ્લસ 2 લખો. હવે અહીંયા 4 ઘાત છે, 3 ઘાત નથી, 2 ઘાત નથી, તો આની જેમ વચ્ચે શું ઉમેરી દઈશું? 0. આપણે x ની 4 ઘાત છે માઇનસ 5x છે, એટલે ઘાત ઉતરતા ક્રમમાં જોઈએ તો x ની 4 ઘાત પ્લસ 0x નો ઘન પ્લસ 0x નો સ્ક્વેર માઇનસ 5x અને પ્લસ 6. આપણી રકમ જ છે એક આ પદ અને પાછળવાળા બે પદ, આ 3 પદ આપણી રકમ છે, આપણે વચ્ચે ઉમેર્યા કેમ કે ઘાત ઉતરતા ક્રમમાં કરવી છે એટલા માટે. હવે આપણે આના વડે ભાગાકાર કરીએ કે x² + 2. આગળ આ માઈનસ જોઈ લઈએ એટલે બીવાનું નહીં કે ભાઈ આ x² આગળ માઈનસ છે કઈ રીતે થશે, કશો વાંધો નહીં. હવે કઈ રીતે આપણે બોલતા હતા, મારી જોડે -x² છે, મારે x ની 4 ઘાત લાવવી છે, તો હું અહીંયા કેટલા વડે ગુણીશ? તો પહેલા તો x ની 2 ઘાત વડે ગુણવું પડે તો x ની 4 ઘાત મળે. પછી આ માઈનસ છે તો બીજા માઈનસ કરું તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. તો મારે કેટલા વડે ગુણવું પડશે? તો કે -x² વડે. ચાલો હવે આ પણ અહીંયા જો આ પણ તમે એવી રીતે લખો ઉતરતા ક્રમમાં, તો એટલે શું કે ક્યારે પણ ભૂલ નહીં પડે. x² + 0x અને +2. હવે સમજો, આને તમે આની સાથે ગુણો તો જવાબ આવશે x ની 4 ઘાત. આને તમે આની સાથે ગુણો તો જવાબ આવશે 0x નો ઘન. અહીંયા સાથે ગુણો તો -2x નો સ્ક્વેર. નિશાની બદલી દો, આ પહેલું પદ ગયું, શું વધ્યું? તો અહીંયા પણ કશું જ નથી વધ્યું, એટલે લખીએ શું તો કે 0x નો ઘન લખો કે ના લખો ચાલે. હવે અહીંયા ચેક કરો શું વધ્યું તો કે +2x નો સ્ક્વેર. પાછળથી બધા પદ ઉતારી લો, બરાબર. આ પ્લસ લખો કે ન લખો એટલે ખબર જ હોય. હવે આપણી પાસે હતું શું? -x². લાવવાના છે શું? 2x નો સ્ક્વેર. તો કેટલા વડે ગુણીશ? તો કે x² તો છે જ, એટલે x વડે તો ગુણવાના જ નથી, મારે 2 લાવવાના. જો અહીંયા 2 લખીશ તો આનો નાનો ગુણાકાર -2 થવો જોઈએ, પણ અહીંયા +2 છે તો અહીંયા માઈનસ કરો તો માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ. એટલે મારે અહીંયા કેટલા વડે ગુણવા પડશે? તો કે -2 વડે. ચાલો ફરીથી આનો નાનો ગુણાકાર કરો તો +2x² થશે. સમજો આનો અને આનો ગુણાકાર કરું છું તો માઈનસ માઈનસ પ્લસ 2x નો સ્ક્વેર. હવે આનો નાનો ગુણાકાર કરો તો 0x, કેમ કે આનો નાનો ગુણાકાર કરીશ તો 0x, અને આનો નાનો ગુણાકાર કરો તો -4. નિશાની બદલો. ચાલો આ ગયા -5 ને 0 એટલે આ 0 નહીં ગણો તો ઉપર આવશે -5x, અને 6 અને 4 એટલે કેટલા થઈ ગયા? 10. હવે તમે ફરીથી લખી નાખો ભાગફળ. ચાલો ભાગફળ આપણને શું મળ્યું? -x² -2, અને શેષ શું મળે? તો કે -5x + 10 મળે. એટલે આ રીતે આપણે ભાગાકાર કરી રહ્યા છીએ, પણ બહુપદીના ભાગાકાર છે.